આ છે એક એવું તળાવ કે જ્યાં પાણીના રંગ પણ મૂડની જેમ બદલાય છે, ક્યારેક ભૂરો, ક્યારેક આસમાની તો ક્યારેક એકદમ જાંબલી. આ છે દુનિયાનું સૌથી ઊંચાઈએ આવેલું સોલ્ટ વોટર લેક, જેનું નામ છે પેંગોંગ લેક. દરિયાની સપાટીથી લગભગ 14,000 ફૂટની ઊંચાઈએ આવેલું છે અને ચારે બાજુ પહાડથી ઘેરાયેલું છે. અને જ્યારે આકાશમાં વાદળો હોય ત્યારે એનું રિફ્લેક્શન જોવાની તો મજા અહીંયા કંઈક અલગ જ છે. આ લેકની લેન્થની વાત કરું તો 134 કિલોમીટર લાંબુ છે, જેનો 1/3 ભાગ જ માત્ર ભારતમાં છે, બાકીનો ચીનમાં છે. બોલિવૂડની પોપ્યુલર મૂવી 3 ઇડિયટ પછી આ લેક વધારે પોપ્યુલર બન્યું ટુરિસ્ટમાં, અને ઘણા લોકો એવું કહે છે કે બહુ ઓવરરેટેડ છે. તો ના, બિલકુલ ઓવરરેટેડ નથી, એકદમ બ્યુટીફુલ લેક છે. પણ એક પ્રો ટીપ આપી દઉં કે જ્યારે તમે આ લેકની મુલાકાતે જાઓ છો ત્યારે જે આ પોપ્યુલર પ્લેસ છે જ્યાં ફોટોગ્રાફી થાય છે, એનાથી થોડા આગળ જશો તો માન અને મેરાક કરીને 2 ગામ આવશે. ત્યાં આગળથી જો તમે લેકને માણશો તો એકદમ બ્યુટીફુલ દેખાશે અને લોકો પણ તમને ત્યાં નહીં મળે. અમે એપ્રિલ મહિનામાં આ લેક ઉપર ગયા હતા, તો આ લેક હાફ ફ્રોઝન અને હાફ મેલ્ટેડ હતું, તો વધારે જ સુંદર લાગતું હતું. તો ડેફિનેટલી નેક્સ્ટ ટાઈમ જો લદ્દાખની જર્નીમાં પેંગોંગ જાઓ છો તો થોડા આગળ જઈને આ લેકને માણજો તો વધારે સુંદર લાગશે. બીજી એક વસ્તુ કે નાઇટ સ્ટે અહીંયા જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ.